વલસાડમાં તસ્કરોએ હટાવી દીધી છે। તસ્કરોનો પ્રતિકાર કરતો આ દ્રશ્યો અમે આપને બતાવવા જઈ રહ્યા છે। હદ જે વટાવી છે તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। જીવલેણ હુમલો કરતો જોવા મળ્યો છે। તસ્કરોએ એક વ્યક્તિની આંખ ફોડી, એકની ઈજા થઈ। તસ્કર ટોળકી સીસીટીવીમાં કેદ થઈ છે। સીસીટીવીના આધારે પોલીસે શરૂ કરી છે તપાસમાં સરી ગામમાં રમાજ નગરીની ઘટના હોવાની જાણકારી મળી રહી છે। તો હાલમાં જે તસ્કરો છે તે બેફામ થઈ ગયા છે અને તસ્કરો બેફામ થઈ જવાને કારણે સવાલ ઉઠી રહ્યા છે પોલીસ ઉપર, પોલીસના પેટ્રોલિંગ ઉપર। લોકોનો રોષ એ જ છે કે સૌથી વધારે જે પરિસ્થિતિ છે તે લોકો એ કહી રહ્યા છે કે પોલીસના કાબૂમાં આ તસ્કરો નથી રહ્યા, આ અસામાજિક તત્વો નથી રહ્યા, જેના કારણે બેફામ આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। તો આ દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે 2-3 તસ્કરો આવે છે અંદર, ત્યારબાદ ત્યાં હદ વટાવે છે કે તે તસ્કરી તો ફક્ત કરતા નથી પરંતુ જીવનું જોખમ ઊભું કરે છે અને ત્યારબાદ ત્યાંથી ભાગી જતા જોવા મળી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભરત પાસેથી મેળવીશું। હાલમાં ભરત, જે ઘટના ઘટી છે શું વધુ જાણકારી છે, પોલીસ શું પગલાં લઈ રહી છે? બિલકુલ, વલસાડ જિલ્લામાં છે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। ગઈ રાત્રે જ જિલ્લાના વાપી અને બાજુમાં આવેલા સરી ગામમાં તસ્કરોએ તરખાટ મચાવી અને અનેક જગ્યાએ ચોરીને પ્રયાસ કર્યો હતો। વાપીના નજીક હાઈવે પર આવેલા એક કોમ્પ્લેક્સની 3જા માળના તસ્કર ટોળકીએ નિશાન બનાવી હતી ને જેમાં થી 1-2 નહીં પરંતુ 19 જેટલી દુકાનોના શટર તોડ્યા હતા અને અંદરથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। દુકાનની અંદર જો કે 2-3 દુકાનમાં જ નાની મોટી ચોરી કરી હતી, બાકીની દુકાનમાં કંઈ હાથે નહીં લાગતા આ તસ્કર ટોળકીએ છે ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું। પરંતુ એક સાથે 19 દુકાનોના તાળાના જે શટર તૂટતા પોલીસ દોડતી થઈ હતી અને આ બાબતે તપાસ કરતા સીસીટીવી ફૂટેજ મળ્યા છે। જો કે પૂરી તૈયારી સાથે આવેલી આ તસ્કર ટોળકીએ શરૂઆતમાં બિલ્ડિંગના જે ફ્લોર પર હતા એ તમામ સીસીટીવી કેમેરાના છે એની જી આભાર ભરત સમગ્ર માહિતી બદલ। તો હાલમાં સીસીટીવીની અંદર સમગ્ર ઘટના કેદ થઈ છે, જીવનું જોખમ ઊભું થતું આ ઘટના જોવા મળી છે।